હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 3 ડિસેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કયા તેના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. અને ટેલિગ્રામ ચેનલમાં તમામ ઈ મેગેઝિન નવેમ્બર મહિનાની એની પીડીએફની લિંક મૂકી દીધી છે. તો તમામે તમામ ઈ મેગેઝિન તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક પણ છે, તો એ પણ ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો ઈ મેગેઝિનના નવેમ્બર મહિનાના જે અંક છે, બરાબર, પબ્લિશ થઈ ચૂકેલા છે. તમામે તમામ ઈ મેગેઝિન છે આપણી સ્ટાર એજ્યુકેશનની નવી વેબસાઇટ છે, સ્ટાર એજ્યુકેશન બાય hardikchhatbar.com. તો એમાંથી તમે તમામ ઈ મેગેઝિન ડાઉનલોડ કરી શકો છો. તમામે તમામ ઈ મેગેઝિનની પીડીએફ તમને મળી જશે. અને જે થોડાક દિવસોના કરંટ અફેર મિસિંગ હતા દિવાળી વખતે, તો એ તમામે તમામ દિવસોના કરંટ અફેરના વિડીયો અવેલેબલ નથી, પરંતુ ઈ મેગેઝિનમાં મેં બધું કવર કરી લીધું છે. તો ઈ મેગેઝિનમાંથી રીડ કરી લેજો. સમય મળશે તો વિડીયો પણ બનાવી દઈશ, બરાબર. બાકી ઈ મેગેઝિનમાં તો અવેલેબલ થઈ ચૂકેલું છે, તો ઈ મેગેઝિન રીડ કરી શકો છો. શરૂ કરીએ આજના 3 ડિસેમ્બરનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ દર વર્ષે ઉજવાય છે 2 ડિસેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન સી, 2 ડિસેમ્બર. તો આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 2 ડિસેમ્બર. આ વખતે પણ 2 ડિસેમ્બર 2020ના રોજ આની ઉજવણી કરવામાં આવી. અંગ્રેજીમાં આ દિવસને શું કહેવાય? ઇન્ટરનેશનલ ડે ફોર ધ એબોલિશન ઓફ સ્લેવરી. તો અંગ્રેજી નામ પણ યાદ રાખજો. ઘણા લોકો એવી કોમેન્ટ કરેલી હતી, સજેશન કરેલું હતું ઇન શોર્ટ, કે તમે અંગ્રેજીમાં નામ પણ કહેતા જાઓ. તો સાથે સાથે હું અંગ્રેજી નામ પણ લખું છું દિવસોનું. સો ઘણી વખત અંગ્રેજીમાં પણ નામ આવે છે પરીક્ષાની અંદર, ઘણી વખત ગુજરાતીમાં પણ આવે છે. તો તમે બંને રીડ કરી શકો છો અને યાદ રાખી શકો છો. તો સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી ક્યારે થઈ? સૌ પ્રથમ વખત થઈ 1949માં. ક્યારે? 1949માં. થીમ શું હતી? થીમ કયો અથવા તો સ્લોગન કયો, બરાબર. તો 50 ફોર ફ્રીડમ આ વખતની થીમ હતી આની 2020ની. અને આ દિવસની ઉજવણી કોણ કરે છે? યુનાઇટેડ નેશન્સ, બરાબર. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945. અને આ જ દિવસે સંયુક્ત રાષ્ટ્ર દિવસ પણ ઉજવાય છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે અંગ્રેજીમાં કહીએ તો, આની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો આ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી 2 ડિસેમ્બરે. તો આ દિવસ પણ 2 ડિસેમ્બરે જ ઉજવાય છે. અને હજી પણ એક દિવસ છે, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. એની પણ ઉજવણી 2 ડિસેમ્બરે થાય છે. અને જે બિન સચિવાલયનો 2014નો પેપર હતો મારા ખ્યાલથી, એમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર. તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એ પણ 2 ડિસેમ્બરે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ એ પણ 2 ડિસેમ્બરે. અને હમણાં જ આપણે વાત કરી આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ, એ પણ 2 ડિસેમ્બરે, બરાબર. તો તમામે તમામ દિવસો ક્યારે ઉજવાય છે? 2 ડિસેમ્બરે. ઓકે. હવે આને અંગ્રેજી નામ પણ યાદ રાખી લેજો. બોલી દઉં છું, નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે. ઓકે. તો અંગ્રેજી નામ પણ સાથે યાદ રાખી લેજો. હવે શા માટે આ દિવસ ઉજવાય છે? તો યાદ હશે તમને, ભોપાલ ગેસ લીકની જે ઘટના બનેલી હતી, તો આ ભોપાલ ગેસ લીકની જે દુર્ઘટના છે, ઓકે, તો એની યાદમાં આ દિવસ ઉજવાય છે. 2 ડિસેમ્બર 1984ના રોજ આ ઘટના બનેલી હતી, જેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. ઓકે. અને પોલ્યુશન પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને જે આ દિવસે છે, જે ભોપાલનો જે યુનિયન કાર્બાઇડ પ્લાન્ટ હતો, એમાં મિથાઇલ આઇસોસાયનાઇડ નામનો ઝેરી ગેસ છે, આમાંથી લીક થયેલો હતો. યુનિયન કાર્બાઇડ પ્લાન્ટનું નામ પણ યાદ રાખજો. અને ભોપાલ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. તો આ તમામ પોઈન્ટ યાદ રાખવાના. ગેસનું નામ શું હતું? મિથાઇલ આઇસોસાયનાઇડ. ઓકે. અને હજારો લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવેલા હતા. બાકી પ્રદૂષણની બાબતમાં જે આપણી સેન્ટ્રલ લેવલની જે સંસ્થા દેખરેખ રાખે છે, એનું નામ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે. એની સ્થાપના થઈ હતી 1974માં, બરાબર. તો
આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. બાકી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ હાલમાં જ એક ગેસ લીકની ઘટના બનેલી હતી 2020માં જ, બરાબર. એ કયા પ્લાન્ટમાં આ ઘટના બનેલી હતી? આંધ્રપ્રદેશની અંદર એલજી પોલિમર પ્લાન્ટમાં. એલજી પોલિમર પ્લાન્ટ જે હતો એમાં આ ઘટના બનેલી હતી, બરાબર. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના. બાકી ડિસેમ્બરના અગત્યના દિવસોની વાત કરું તો હજી તો આપણે 3 ને 3 6 દિવસો જ જોયા છે. નાગાલેન્ડનો સ્થાપના દિવસ, બીએસએફનો વિશ્વ એઇડ્સ દિવસ, આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ અને વિશ્વ કમ્પ્યુટર દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. તો આ તમામ દિવસો, બરાબર, કઈ કઈ તારીખ ઉજવાય છે? 3 ગઈકાલે જોયા, 3 આજે જોયા, બરાબર. 1 ડિસેમ્બરના 3 અને 2 ડિસેમ્બરના 3. તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો વન ડે ક્રિકેટની અંદર 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યા છે. અહીંયા બધા વિરાટ કોહલી લખીને આવશે. પહેલો ઓપ્શન એ જ આપશે અને બધા વિરાટ કોહલી લખશે, બરાબર. પરંતુ આમાં આન્સર આવશે હાર્દિક પંડ્યા. તો આ રેકોર્ડ નોંધાવેલો છે હાર્દિક પંડ્યાએ, તો આન્સર આવશે ઓપ્શન બી. તો હાર્દિક પંડ્યાએ 1000 રન બનાવી લીધા છે, બરાબર. અને સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવનાર ખેલાડીનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ હતો કેદાર જાદવના નામે અને હવે રેકોર્ડ તોડીને એમણે 1000 રન બનાવ્યા છે વન ડે ક્રિકેટની અંદર. આ વન ડે ક્રિકેટનો રેકોર્ડ છે, તો એ પણ યાદ રાખજો, બરાબર, વન ડે ક્રિકેટનો. અને બાકી આ તો ભારત લેવલની વાત થઈ છે કે ભારતમાં એમણે આ રેકોર્ડ નોંધાવનાર ખેલાડી બન્યા છે. બાકી વૈશ્વિક સ્તરે વાત કરું તો એમનો નંબર આવે છે 5મો. તો પહેલાં કોણ છે? પહેલાં છે આંદ્રે રસેલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે, તો એ પણ યાદ રાખજો. ઓકે, સૌથી ઓછા બોલમાં જો 1000 રન બનાવ્યા હોય તો એમનું નામ છે આંદ્રે રસેલ. ઓકે, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. અને બાકી એમાં વૈશ્વિક સ્તરે હાર્દિક પંડ્યા 5મા નંબરે છે અને ભારતની અંદર વાત કરીએ તો પહેલા નંબરે છે. તાજેતરમાં નેપાળમાં ભારતની સહાયથી બનેલા 3 સ્કૂલોનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? અહીંયા પણ બધા નરેન્દ્ર મોદી લખશે અથવા એસ જયશંકર લખશે, પરંતુ આન્સર આવશે હર્ષવર્ધન શ્રુંગલા. હવે પ્રશ્ન એ થાય, હર્ષવર્ધન શ્રુંગલા કોણ છે? બરાબર, તો હર્ષવર્ધન શ્રુંગલા છે આપણા વિદેશ સચિવ છે. કોણ છે? વિદેશ સચિવ. બાકી એસ જયશંકર છે આપણા વિદેશ મંત્રી છે. નરેન્દ્ર મોદી તો આપણા વડાપ્રધાન છે. એમ વેંકૈયા નાયડુ કોણ છે? આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભાપતિ છે, બરાબર, એ પણ કોણ કહેવાય? ઉપરાષ્ટ્રપતિ. તો એ પણ યાદ રાખજો. હવે નેપાળમાં ભારતની સહાયથી આ 3 સ્કૂલો બની છે, એનું ઉદ્ઘાટન કરેલું છે હર્ષવર્ધન શ્રુંગલાએ, બરાબર. તો હર્ષવર્ધન શ્રુંગલા છે કોણ છે? ભારતના વિદેશ સચિવ છે, મેં તમને જેમાં વાત કરી એમ. બાકી જે નેપાળમાં ભારતના રાજદૂત છે એ કોણ છે? વિનય મોહન ક્વાત્રા. બાકી નેપાળની રાજધાની કાઠમંડુ છે, ત્યાંના વડાપ્રધાન કેપી શર્મા ઓલી છે અને રાષ્ટ્રપતિ છે શ્રીમતી વિદ્યાદેવી ભંડારી. તાજેતરમાં કાર્તિકેય દીપમ તહેવારની ઉજવણી કરવામાં આવેલી. આ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? કાર્તિકેય દીપમ તહેવાર છે તમિલનાડુનો મુખ્ય તહેવાર છે, તો આન્સર આવશે ઓપ્શન બી. તો કાર્તિકેય દીપમ તહેવાર તમિલનાડુમાં ઉજવાયો. તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુમાં કઈ જગ્યાએ ઉજવાય? અરુણાચલેશ્વર મંદિર ખાતે. અરુણાચલેશ્વર મંદિર ખાતે તહેવારની ઉજવણી થાય છે, તો એ પણ યાદ રાખજો. બાકી તમિલનાડુના બીજા તહેવારની વાત કરું તો પુઠાંદુ તહેવાર પણ તમિલનાડુમાં ઉજવાય છે. પોંગલ તહેવાર પણ તમિલનાડુમાં ઉજવાય છે. આદિપેરાક્કુ પણ તમિલનાડુનો તહેવાર છે અને થાઈ પુસપ તહેવાર છે એ પણ તમિલનાડુનો તહેવાર છે. તો આ બધા તહેવાર છે તમિલનાડુના છે, તો એ યાદ રાખી લેજો. તાજેતરમાં કૃષિ મંત્રાલયે કેટલા રાજ્યમાં NAFED હની FPO કાર્યક્રમનું અનાવરણ કર્યું છે? તો કૃષિ મંત્રાલયે કુલ ભારતના 5 રાજ્યની અંદર આ NAFED, નાફેડ કહી શકો તમે આને, તો એના હની FPO કાર્યક્રમનું અનાવરણ કર્યું છે 5 રાજ્યોમાં. તો આન્સર આવશે ઓપ્શન એ 5. 5 રાજ્યમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. બરાબર, પ્રશ્ન એવો આવે અહીંથી કે આ જે કાર્યક્રમ છે હની FPO કાર્યક્રમ, એમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી, અથવા તો કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો એ માટે માત્ર 5 રાજ્યના નામ યાદ રાખવાના છે.
પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. આ તમે ચાર તો જો એકબીજાને બોર્ડર ટચ કરતા હોય એવા જ રાજ્યો છે, બરાબર. એક રાજસ્થાન થોડુંક દૂર થઈ જાય છે, બરાબર. બાકી ચાર તો બાજુના જ કહી શકો તમે: પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. બાકી એફપીઓનું પૂરું નામ શું થાય? ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. અને નાફેડનું પૂરું નામ ખાસ યાદ રાખજો, એની સ્થાપના થઈ હતી 1958માં. નાફેડનું પૂરું નામ શું થાય? નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન, જેની સ્થાપના થઈ હતી 1958માં. હવે જોઈએ આજના ક્વિક ન્યૂઝ. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કયા રાજ્યની સરકારે મિશન 0F પહેલ શરૂ કરી છે? મિશન 0F, એફનો અર્થ શું થાય છે અહીંયા? ફેલ. મિશન 0 ફેલ પહેલ શરૂ કરી છે ઓડિશાની સરકારે. મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ત્યાંના ગણેશી લાલ. રાઝોર પે નામની જે કંપની છે એણે કઈ કંપની સાથે મળી પોતાનું કોર્પોરેટ કાર્ડ રાઝોર પે એક્સ લોન્ચ કર્યું છે? તો કોર્પોરેટ કાર્ડ છે રાઝોર પે એક્સ લોન્ચ કર્યું છે વિઝા સાથે મળીને, બરાબર. રાઝોર પે લોન્ચ કર્યું છે વિઝા સાથે મળીને. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે હાઇડ્રોગ્રાફી ક્ષેત્ર માટે સમજૂતી કરાર થયા છે? તો હાઇડ્રોગ્રાફી ક્ષેત્ર માટે સમજૂતી કરાર થયા છે ભારત અને વિયેતનામ વચ્ચે. આન્સર આવશે વિયેતનામ. તાજેતરમાં હુઆલોંગ 1 એ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું પોતાના દેશનું પહેલું સ્વદેશી પરમાણુ ઉર્જા રિએક્ટર છે? તો હુઆલોંગ 1 છે એ ચીનનું સૌથી પહેલું સ્વદેશી પરમાણુ ઉર્જા રિએક્ટર છે, એટલે કે ન્યુક્લિયર પાવર રિએક્ટર છે. અને બાકી ભારતની વાત કરું, ભારતનું પહેલું કયું હતું? આ પ્રશ્ન જીકેના સંદર્ભમાં ઉપયોગી બને. ભારતનું પહેલું ન્યુક્લિયર રિએક્ટર હતું અપ્સરા, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતનું પહેલું કયું હતું? અપ્સરા. રાયમોન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યનો છઠ્ઠો રાષ્ટ્રીય ઉદ્યાન બનશે? તો રાયમોન રાષ્ટ્રીય ઉદ્યાન છે હાલમાં જ નવો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે આસામનો. આસામનો છઠ્ઠો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે. બાકી આસામમાં અત્યાર સુધીમાં જે 5 રાષ્ટ્રીય ઉદ્યાન હતા એ કયા કયા હતા એના પણ નામ યાદ રાખી લેજો. પ્રશ્ન એવો આવે નીચેનામાંથી કયો આસામનો રાષ્ટ્રીય ઉદ્યાન છે, કયો નથી, બરાબર. તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન, ઓરાંગ રાષ્ટ્રીય ઉદ્યાન અને દિબ્રુ સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ તમામ કાઝીરંગા, મનાસ, નામેરી, ઓરાંગ રાષ્ટ્રીય ઉદ્યાન અને દિબ્રુ સાયખો, આ બધા આસામના રાષ્ટ્રીય ઉદ્યાન છે. તાજેતરમાં કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરનાર પહેલો અરબી દેશ કયો બન્યો છે? કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરનાર સૌથી પહેલો અરબી દેશ બન્યો છે યુએઈ. અને યુએઈની આ જે પાવર પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટ કહેવાય આને, જે કોલસામાંથી જે વીજળી ઉત્પન્ન કરવાનો પાવર પ્લાન્ટ હોય એને શું કહેવાય અંગ્રેજીમાં? થર્મલ પાવર પ્લાન્ટ, બરાબર. ગુજરાતીમાં કહીએ તો તાપ ન્યુક્લિયર સંયંત્ર. અને આ પાવર પ્લાન્ટનું નામ શું છે? હાસિયાન. અને આની ક્ષમતા કેટલી હશે? 600 મેગાવોટ. ઓકે, 600 મેગાવોટ. તાજેતરમાં કૃષિ મંત્રાલયે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રાથમિક સહકારી સમિતિઓની એને પ્રશિક્ષિત કરવા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો કૃષિ મંત્રાલય એણે પ્રાથમિક સહકારી સમિતિઓ છે એને પ્રશિક્ષિત કરવા માટે સહકાર પ્રજ્ઞા નામની એક પહેલ શરૂ કરી છે. કૃષિ મંત્રી છે આપણા નરેન્દ્રસિંહ તોમર. તાજેતરમાં વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના તાજેતરમાં વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો આના નવા અધ્યક્ષ બન્યા છે અચ્યુત સામંત. અને આની સ્થાપના થઈ હતી વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ક્યારે થઈ હતી? 1951માં. લાસ્ટ ક્વેશ્ચન આજનું. તાજેતરમાં જગન્નાથપુરી મંદિર ખાતે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેન કોણ છે? સુભદ્રા અને બલરામ. તો ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનોના નાગાર્જુન બેસા કરવામાં આવ્યા હતા. આ પહેલાં અંતિમ વખત નાગાર્જુન બેસા કયા વર્ષે કરવામાં આવેલા હતા? તો અંતિમ બેસા છે આજથી 26 વર્ષ પહેલાં કરવામાં આવેલા હતા 1994માં. તો આન્સર આવશે 1994. તો આ તો આજનો વિડીયોમાં મજા આવી તો એક નાનકડી લાઇક કરો, શેર કરો આપના મિત્રો સાથે. નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.